નમસ્કાર, સમાચારો સાથે હું છું આપની સાથે હિરલ મહેતા। કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે, ત્યારે અમદાવાદની દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અમિત શાહની સમીક્ષા બેઠક, સંસદીય મત વિસ્તાર ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક। માત્ર 4 ગાડીઓના કાફલા સાથે બેઠકમાં અમિત શાહ પહોંચ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતના અધિકારીઓ સાથે બેઠક। हमारा संवाददाता रौनक जोड़ाया है વધુ માહિતી સાથે ફોનલાઈન પર। रौनक, કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે, કયા મહત્વના નિર્ણયો લેવાશે આ બેઠકમાં? કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન ઉપરાંત ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ છે, તેઓ ગુજરાત પ્રવાસે છે। આજથી તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત થતાની સાથે જ અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોન ખાતે આવેલી એએમસીની ઓફિસમાં તેઓ હાલ પહોંચ્યા છે અને જે પ્રકારે પાછલા દિવસોનો ઘટનાક્રમ રહ્યો છે તે જ પ્રકારે ઈંધણ બચાવવાની નેમ જે સરકારે લીધી છે તે મુજબ તેઓ 4 ગાડીઓના કાફલા સાથે આ બેઠકમાં પહોંચ્યા છે। જુદા જુદા વિભાગોની જુદી જુદી બેઠકો આજે દિવસ દરમિયાન મળશે, ત્યારે સૌપ્રથમ બેઠક છે તેની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં જે હરિયાળી લોકસભા અંતર્ગત જે વૃક્ષારોપણના જે કાર્યો છે તેની સમીક્ષા તેઓ કરવાના છે। આ સમીક્ષા બેઠકમાં ગાંધીનગર જે વિસ્તાર છે તેના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત છે। ન માત્ર એટલું પરંતુ રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ આ ઉપરાંત ગાંધીનગરના તમામ જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે તે બેઠકમાં હાજર છે। આ ઉપરાંત અમદાવાદ અને જે ગાંધીનગર વિસ્તાર છે તેના કલેક્ટર, ડીડીઓ ઉપરાંત જે મ્યુનિસિપલ કમિશનર્સ છે તે તમામ લોકો હાજર છે। ત્યારબાદ ગાંધીનગર અને અમદાવાદ જે સરખેજ હાઈવે બની રહ્યો છે તેના આધુનિકીકરણને લઈને જે તેઓ વિસ્તૃત બેઠક છે તે કરવાના છે। આ બેઠકમાં તમામ અધિકારીઓની સાથે સાથે પોલીસ અધિકારીઓ છે તેમને પણ અપેક્ષિત છે તે રાખવામાં આવ્યા છે, કેમ કે એસજી હાઈવેની મુખ્ય સમસ્યા છે તે ટ્રાફિકની સમસ્યા છે અને આ સમસ્યાનું નિરાકરણ અમદાવાદ પોલીસની દ્રષ્ટિએ કેવું છે તે પ્રકારની એક વાત છે તે કરવાના છે, જેના માટે ખુદ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક છે તેઓ પણ આ જગ્યા ઉપર પહોંચી ચૂક્યા છે અને તમામ બાબતે સમીક્ષા થવાની છે। ત્યારબાદ જે આજના દિવસની છેલ્લી બેઠક યોજાવાની છે તે નવનિયુક્ત જે કાઉન્સિલરો છે, કોર્પોરેટરો છે કે જે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં આવે છે અને એએમસી માટે ચૂંટાયેલા છે તે તમામ જે નવા કોર્પોરેટરો છે તેમને મળશે। આ બેઠક એટલા માટે પણ મહત્વની છે કેમ કે જીતે હવે લગભગ 20 દિવસનો સમયગાળો થઈ ચૂક્યો છે। અત્યાર સુધી થયેલી કામગીરી ઉપરાંત આગામી સમયમાં કયા પ્રકારનો રોડમેપ તેઓ લઈને આવે છે તેને લઈને પણ તેઓ જે બેઠકમાં ચર્ચા છે તેઓ કરવા જઈ રહ્યા છે। જી રોનક, આભાર। તો અમદાવાદની દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અમિત શાહની આ સમીક્ષા બેઠક, સંસદીય મત વિસ્તાર ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજવામાં આવી રહી છે, કે જેમાં માત્ર 4 ગાડીઓના જ કાફલા સાથે અમિત શાહ બેઠકમાં પહોંચ્યા હતા। તો આ સાથે જ અમદાવાદ કલેક્ટર, રેલવે ડીઆરએમ પણ બેઠકમાં હાજર છે।